આજના દિવ્ય સત્સંગમાં જાણીશું સકારાત્મકતાની શક્તિ. કેવી રીતે સકારાત્મક ભાવની, સકારાત્મક વિચારોની આપણા જીવન પર અદ્ભુત અને દિવ્ય અસર થાય છે. આ વિશ્વ બ્રહ્માંડમાં જે વાયુમંડળ છે, એ વાયુમંડળમાં બે ઉર્જાઓ રહેલી છે. એક સકારાત્મક ઉર્જા, એક નકારાત્મક ઉર્જા. મોટા ભાગના જે મનુષ્યો છે કે જેમના જીવનમાં સત્સંગ નથી, મહાપુરુષોનું સાનિધ્ય નથી, ધર્મ નથી, તે મનુષ્યોની આસપાસ ખૂબ જ વધારે પ્રમાણમાં નકારાત્મક વાયુમંડળ, નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ત્યાં વધારે જોવા મળે છે. જે મહાપુરુષોના સાનિધ્યમાં છે, જે ધર્મમાં છે, જે ભક્તિ માર્ગમાં છે, જે સત્સંગમાં છે, તે મનુષ્યોની આજુબાજુ, તે મનુષ્યોની પાસે સકારાત્મક ઉર્જા અને સકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે જોવા મળે છે. હવે તમને કેવી રીતે ખબર પડશે કે મારી ભીતર સકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે છે કે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે છે? તો આ એનું એક માપદંડ છે. આના પરથી તમને સમજાશે કે તમે પોતે કઈ કક્ષામાં છો. તમારા જીવનમાં જ્યારે કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવે, ત્યારે સૌથી પહેલા તમને કયો વિચાર આવે છે એનું અવલોકન કરવું. અથવા પહેલા કોઈ ઘટના ઘટી ગઈ હોય તો એ ઘટનાનું અવલોકન કરી જુઓ. જેમ કે તમારા ઘરમાં કોઈ બહાર ગયું છે, એને મોડું થયું, આવવામાં વાર થઈ, ફોન લાગતો નથી કે ફોન ઉપાડતા નથી, તો સૌથી પહેલા તમને કયો વિચાર આવશે? વિચારો. લગભગ મોટાભાગના મનુષ્યોના વિચારો નકારાત્મક તરફ જ હોય છે. શું થયું હશે? કેમ ફોન ઉપાડતા નથી? એક્સિડન્ટ થયું હશે, આમ થયું હશે, તેમ થયું હશે. નકારાત્મક વિચારો સૌથી પહેલા. અને એ વિચારોની શ્રેણીમાં ને શ્રેણીમાં તમે કલાક, 2 કલાક પસાર કરી દો અને પછી એ વ્યક્તિ ઘરે આવે કે કંઈ નહોતું, આ બેટરી નથી એટલે વાર થઈ, બસ થઈ ગયું. પણ તમે કઈ ઉર્જા સાથે જોડાયેલા હતા એની તો તમને ખબર પડી જ ગઈ કે હું નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી હતી, એટલે મને આ રીતના વિચાર આવ્યા. હવે કોઈ એવા સાધક છે, શિષ્ય છે, જે સતત સદગુરુના સાનિધ્યમાં, સદગુરુ ચરણમાં, સદગુરુ સ્મરણમાં, ભજનમાં, ધર્મમાં, ભક્તિમાં, સત્સંગમાં રહે છે. હવે એના જીવનમાં કોઈ એવી ઘટના ઘટી જાય તો એને સૌથી પહેલા કયો વિચાર આવશે? કંઈ નહીં, સારું જ છે, હમણાં આવી જશે. આ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ, આ સકારાત્મક શક્તિઓનો પ્રભાવ. સૌથી પહેલો એ જ વિચાર કે કશું ન થાય, આવી જ જાય. અને આ વિચારથી, આ ભાવથી સામેવાળાને કોઈ કદાચ આવરણે હોય ને તોય જતું રહે. એને સકારાત્મક એનર્જી મળે, સકારાત્મક ઉર્જા મળે, એનું પ્રોટેક્શન કરે અને કદાચ કોઈ મુશ્કેલીમાં હોય તોય ત્યાંથી બહાર આવીને ઘરે પાછા આવી જાય. સકારાત્મકની વાતો કરવી સહેલી છે, પણ સકારાત્મક દરેક વાતમાં, દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ સકારાત્મકતાથી રહેવું તે બહુ મોટી ઘટના છે. અને આ સકારાત્મક એક જીવંત સદગુરુના સાનિધ્યમાં રહીને જ રહી શકાય છે. કેમ કે બીજા બધા તો લગભગ તમારું ધ્યાન નકારાત્મક તરફ જ દોરે. નેગેટિવ, 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 નેગેટિવ.
અને જે એકાદ અંશ તમારી ભીતર સકારાત્મકતાનો હોય એ પણ જતો રહે. પણ એક જીવંત સદગુરુ જે એ સકારાત્મકતાના અંશને વૃદ્ધિગત કરે, એટલો વૃદ્ધિગત કરે કે નકારાત્મક ભાવ, નકારાત્મક વિચાર તમારી આજુબાજુ, તમારી પાસે આવે જ નહીં. અને એ સકારાત્મક વિચારથી, એ સકારાત્મક ઉર્જાથી તમારી નાભી સશક્ત થાય, ઈચ્છા શક્તિ મજબૂત થાય, મણિપુર ચક્ર મજબૂત થાય, વિલ પાવર વધે. એના કારણે તમારી સંકલ્પ શક્તિ દ્રઢ થાય. અને એ સંકલ્પ શક્તિના કારણે તમારા દ્વારા, તમારા નિમિત્ત દ્વારા જે સંકલ્પ થાય એ દરેક સંકલ્પ પૂર્ણ થવા લાગે. આ સંકલ્પોની શક્તિ છે. પણ ક્યારે? જ્યારે આ નેગેટિવ, નકારાત્મક સંકલ્પો બધા જતા રહે. ક્યારે જતા રહે? જ્યારે નકારાત્મક ભાવ જતા રહે. અને એ નકારાત્મક સંકલ્પ અને નકારાત્મક ભાવ ગયા પછી જ્યારે સકારાત્મક સંકલ્પ, સકારાત્મક ભાવ તમારી ભીતર પ્રગટ થાય ને, ત્યારે આ વૃત્તિઓ સ્થિર થાય. આ વૃત્તિઓ સ્થિર થાય એટલે ભીતર રહેલા પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. પોતાના સ્વરૂપને ઓળખાય કે હા, હવે હું છું. તમે જાગો કે હું છું. કેટલા મનુષ્યોને રસ્તા પર આમથી આમ ફરતા જુઓ ને તો લાગે કે મરેલા જ ફરે છે, લાશો ફરે છે. એમને ના જીવનની ખબર છે, ના શરીરની ખબર છે, ના મનની ખબર છે, ના બુદ્ધિની ખબર છે, ના ચિત્તની ખબર છે, ના ઇન્દ્રિયોની ખબર છે, ના આત્માની ખબર છે. કઈ જ ખબર નથી. બસ જન્મે છે, મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. બસ એમને એક જ જડ વસ્તુઓ દેખાય છે. જડ વસ્તુઓ તરફ જ તેમની નજર છે કે આ જડ, આ જડ, આ જડ. ચેતન તરફ તેમની દ્રષ્ટિ નથી. અને જેની દ્રષ્ટિ ચેતન તરફ નથી તેમને જીવનમાં કંઈ પ્રાપ્ત કર્યું જ નથી. જેની દ્રષ્ટિ ચેતન તરફ છે ને, તેને બધું જ પ્રાપ્ત કરી લીધું. તેને સર્વસ્વ ખજાનો પ્રાપ્ત કરી લીધો. સર્વસ્વ તેને મળી ગયું. જેની દ્રષ્ટિ ચેતન તરફ છે. આ ચેતન તરફ દ્રષ્ટિ કેવી રીતે રાખવી, આ ચેતનમાં કેવી રીતે રહેવું, આ જીવનમાં કેવી રીતે જીવવું, તે તો એક બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં રહીને જ શીખી શકાય છે, જાણી શકાય છે, અનુભવ કરી શકાય છે. આ દરેક ખેલ વૃત્તિઓનો છે. એક રાજા હતો. આ રાજાની પાસે રાજમહેલ, રાણીઓ, બાળકો, પૈસા, ધન, વૈભવ બધું જ હતું. પણ રાજા ભીતરથી અસંતોષ હતો, અશાંતિ હતી. તેને થતું હતું કે મને જીવનમાં હજુ કંઈક ખોટ છે, હજુ કંઈક બાકી છે. જળ તો બધું મારી પાસે છે, બધું મને મળી ગયું, એક ઈશારા પર બધું પ્રાપ્ત થઈ જાય છે. પણ હજુ મને એમ થાય છે કે મારા જીવનમાં કંઈક ખોટ છે. એને શાસ્ત્રોનું વાંચન, નિધિધ્યાસન કર્યું અને એમાં જોયું તો સમજાયું કે જીવનમાં જીવંત ગુરુનું શું મહત્વ છે, જીવનમાં ગુરુની શું આવશ્યકતા છે. અને એ વાંચન, મનન, મંથન, નિધિધ્યાસન કરતા તે રાજા ગુરુની શોધમાં નીકળ્યા. અને જ્યારે શિષ્યની પ્યાસ હોય, શિષ્યની લગ્ની હોય, ત્યારે સદગુરુ સામેથી તે શિષ્યને મળી જ જાય છે. પછી બહુ વાર થતી નથી. એ જંગલમાં બેઠેલા બ્રહ્મનિષ્ઠ સદગુરુને ખબર પડી કે મારો શિષ્ય મને ગોતે છે, એ આવે છે મારી પાસે. એટલે સદગુરુ ત્યાંથી ઊભા થઈ થોડા આગળ વધ્યા અને આગળ એક ઉમરાના વૃક્ષની નીચે જઈને બેસી ગયા. રાજા એ જંગલ તરફ જ આવે છે, થોડો આગળ વધે છે અને જોવે છે કે એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ બેઠા છે. તેમના મુખ પર દિવ્ય તેજ છે, શ્વેત આભામંડળ છે. આ જોઈ રાજા તે સદગુરુના ચરણે નતમસ્તક થાય છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. સાષ્ટાંગ પ્રણામ કરીને રાજા કહે છે કે પ્રભુ, હવે હું આ વૃત્તિઓથી, આ મારા વિચારોથી થાકી ગયો છું.
એક આ ઈચ્છા પૂરી થાય, બીજી ઊભી થાય, બીજી પૂરી થાય, ત્રીજી ઊભી થાય, ત્રીજી પૂરી થાય, ચોથી ઊભી થાય. આમાં ને આમાં હું રમ્યા કરું છું, કંઈક ને કંઈક સંકલ્પો ઉઠ્યા કરે છે, પણ હજુ મને જીવનમાં શાંતિ અને આનંદ મળ્યો નથી, મારા સ્વરૂપનું ભાન થયું નથી. પ્રભુ, મને મારા સ્વરૂપની ઓળખાણ કરાવો. આ તો બ્રહ્મનિષ્ઠ સદગુરુ હતા. પરીક્ષા તો લે જ, પછી આગળ બોલાવે. સદગુરુએ કીધું કે તારો રાજમહેલ સોંપી દે, મૂકીને આવ. 7 દિવસ 7 દિવસ સુધી તારા રાજ્યમાં તારા શત્રુઓને ત્યાં ભિક્ષા માગીને આવ. ત્યાં ભિક્ષા માગીને આવ 7 દિવસ. રાજાનો વેશ ઉતારીને સાધુ વેશ ધારણ કરે છે, 7 દિવસ ભિક્ષા માગે છે. એમાં જ તેનો અહંકાર ઓગળી જાય છે. અહંકાર ઓગળી જતા તે એકદમ નિખાલસ શૂન્ય બની જાય છે. અને 7 દિવસ પછી જ્યારે સદગુરુ સાનિધ્યમાં આવે છે, ત્યારે સદગુરુ રાજાને પૂછે છે કે બોલ, શું પ્રશ્ન છે તારો? ત્યારે રાજા જવાબ આપે છે કે હે ગુરુજી, હે સદગુરુ સ્વામી, હવે મારો કોઈ પ્રશ્ન નથી, હવે બધા પ્રશ્નો સમી ગયા, પણ હવે તમે મને મારા સ્વરૂપની ઓળખાણ કરાવો. સદગુરુએ કીધું, જા પેલા ઝાડ નીચે જઈને બેસી જા અને આંખો બંધ કરી દે અને બસ તારી ભીતર નજર કર. જે સંકલ્પ ઉઠે છે, બેસે છે, ઉઠે છે, બેસે છે, એને જોયા કર. શ્વાસ આવે છે, જાય છે, અને જોયા કર. એ શિષ્ય, એ રાજા ભગવા વસ્ત્ર ધારણ કરીને એ વૃક્ષની નીચે બેસી જાય છે. શ્વાસ આવે છે, જાય છે, શ્વાસ આવે છે, જાય છે, સંકલ્પ ઉઠે છે, સમે છે, સંકલ્પ ઉઠે છે, સમે છે. એ જોતા 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 જ્યાંથી શ્વાસ ઉઠે છે, જ્યાં શ્વાસ સમાય છે, જ્યાંથી સંકલ્પ ઉઠે છે, જ્યાં સંકલ્પ સમાય છે, એ સ્થાને તે પહોંચી ગયો, દ્રષ્ટા ભાવમાં પહોંચી ગયો. અને જ્યારે એ દ્રષ્ટા ભાવમાં પહોંચી ગયો ત્યારે સમજાયું કે હું તો આ બધાથી અલગ છું, હું તો જોનારો છું, હું તો દ્રષ્ટા છું. આ તો વૃત્તિઓનો ખેલ છે, આ આખું જગત વૃત્તિઓનો ખેલ છે. અહીંયા બધી વૃત્તિઓ જ છે, અહીંયા બધા સંકલ્પો જ છે, અને એનો જ આ ખેલ છે. હું તો આ બધા સંકલ્પ રહિત, હું તો ચિદાનંદ સ્વરૂપ, શિવોહમ શિવોહમ, શિવ સ્વરૂપ અનંત આત્મા છું, પરમ તત્વ પરમાત્મા છું. હું સર્વનો સાક્ષી, સર્વનો દ્રષ્ટા છું. આ જોતા માત્રથી ત્યાં સર્વથા શરીરથી, મનથી, બુદ્ધિથી પોતાને અલગ માની અલગ ઊભો રહી જાય છે, દ્રષ્ટા બની ઊભો રહી જાય છે. અને ત્યારે એના બધા સંકલ્પો શમી જાય છે, બધી વૃત્તિઓ શમી જાય છે. એકદમ ભીતરમાં શાંતિ, આનંદ અને પ્રેમ પ્રગટ થઈ જાય છે. હવે આ સ્થિતિમાં મહાપુરુષો સંકલ્પ કરે ને, એ સંકલ્પ પૂર્ણ થાય. કેમ કે તેમના દ્વારા થયેલા સંકલ્પ હંમેશા જન કલ્યાણ માટે, લોક કલ્યાણ માટેના જ હોય છે. હવે આ રાજા આ સ્થિતિમાં એક બ્રહ્માકાર વૃત્તિમાં, આ રાજા, આ શિષ્ય તો બ્રહ્માકાર વૃત્તિમાં, બીજી કોઈ વૃત્તિ નહીં, બ્રહ્માકાર વૃત્તિ. બસ બ્રહ્મમાં મસ્ત થઈને એ ફરતા એક રાજમહેલની બહાર જઈને બ્રહ્માકાર વૃત્તિમાં મસ્ત બેઠા હતા. હવે ઘટના એવી ઘટી કે એ રાજ્યનો જે રાજા હતો એ રાજા શહીદ થઈ ગયો હતો. એટલે ત્યાંની એવી પરંપરા હતી કે સવારમાં હાથણ, નારી, હાથી, એ હાથણ સવારમાં રાજમહેલના દરવાજાની બહાર નીકળે અને જેની પર કળશ ઢોળે એ ત્યાંનો રાજા. હવે થયું એવું કે આ હાથણ બીજા દિવસે સવારમાં એ રાજમહેલમાંથી બહાર નીકળી અને એ કળશ ઢોળ્યો આ રાજા પર. એટલે બધા એને હાર પહેરાવ્યા, ફૂલ પહેરાવ્યા અને સરસ નવા નવા કપડાં
લઈને આવી ગયા. હવે આ તો બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ પદે પહોંચી ગયા હતા. હવે તો રાજ્ય કરે તોય શું, જનક વિદેહીની જેમ જય જયકાર કર્યો અને રાજ સિંહાસને બેસી ગયા. અને તેમને તો ખબર પડી ગઈ હતી કે આ તો બધી વૃત્તિઓનો ખેલ છે. આ તો હું તો સર્વથા અલગ જ છું, હું દ્રષ્ટા છું, ખબર પડી ગઈ હતી. એટલે એમને તો પ્રેમથી એ રાજ્ય પણ સંભાળ્યું, પ્રેમથી પાછું એમનું જે રાજ્ય હતું એ પણ સંભાળ્યું, પ્રેમથી બીજા રાજ્યો પણ સંભાળ્યા અને બધાનું સારું કર્યું, કલ્યાણ કર્યું અને રાજ કર્યું. અમુક સમય થયો પછી એમને મોજ આવી કે હવે આ બધું મૂકી ફરી પાછું મારી બ્રહ્માકાર સ્થિતિમાં જતું રહેવું છે. તો ફરી પાછા બધાને બધું સોંપીને પાછા સદગુરુ સાનિધ્યમાં બ્રહ્માકાર વૃત્તિમાં નીકળી ગયા અને આનંદથી પ્રેમથી એ માર્ગે ચાલ્યા, પરાકાષ્ઠાએ પહોંચ્યા અને શૂન્ય શિખરમાં સ્થિત થઈ પરમ તત્વમાં લીન થઈ ગયા. અને થોડા જ દિવસો પછી તેમને નિર્વિકલ્પ સમાધિ લાગતા દેહ છોડી દીધો અને પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું. કહેવાનો તાત્પર્ય, આ વૃત્તિઓનો ખેલ, આ સંકલ્પોનો ખેલ જ્યારે તમને સમજાય ત્યારે તમે એક દ્રષ્ટાને જોઈ શકો. જ્યારે તમને તમારા સ્વરૂપની ઓળખાણ થાય કે હું દ્રષ્ટા છું, હું માત્ર દ્રષ્ટા છું, હું સાક્ષી માત્ર છું, ત્યારે કોઈ જડ વસ્તુનું અભિમાન રહેતું નથી, અહંકાર રહેતો નથી, ચાહત રહેતી નથી. ત્યારે તમે પોતે પોતાના ચેતન સ્વરૂપમાં જ મસ્ત રહો છો. પછી બધે જ ચેતન દેખાય. તમે જોયું કે જે મહાપુરુષો થઈ ગયા, એ મહાપુરુષો જે ભૂમિ પર રહ્યા, એ ભૂમિ ચેતન, જે વસ્તુઓ એમણે જીવન દરમિયાન ઉપયોગ કર્યો એ પણ ચેતન થઈ ગઈ કે એના આજે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. જે એ વસ્ત્ર પહેરતા એ પણ ચેતન થઈ ગયા, જે એ વાસણ વાપરતા એ પણ ચેતન, કેમ કે એ એટલા બધા ચેતનમય હતા, એટલા બધા ચેતન સાથે જોડાયેલા હતા કે એ ચેતન પરમાણુઓના સ્પંદનો એ જળે પણ ગ્રહણ કરી લીધા, વૃક્ષે પણ ગ્રહણ કરી લીધા. ઘણા વૃક્ષો પૂજાય છે કેમ કે વૃક્ષોની ગ્રહણ કરવાની શક્તિ બહુ વધારે હોય છે, મનુષ્ય કરતા પણ વધારે હોય છે વૃક્ષોની ગ્રહણ કરવાની શક્તિ. ખબર છે, તમે એક વૃક્ષને ઉર્જા આપો ને, તે વૃક્ષ પોતાની પાસે ન રાખે પણ એને સ્પર્શ કરતા હજારો વૃક્ષોને એ ઉર્જા વેચી દે. એટલે એમાં એકતા હોય. વૃક્ષો ઉર્જા સાચવે પણ અને વેચે પણ. તો વૃક્ષો પાસેથી આપણે પણ એ શીખવાનું છે કે ઉર્જા સાચવવાની, ઉર્જા વેચવાની, તો જ જીવનમાં તમારી પ્રગતિ થશે. સકારાત્મક રહેવા માટે પહેલા તો તમારા જીવનમાં કોઈ એવું સ્થાન જોઈએ જ્યાં તમે તમારો ભૂતકાળ સમર્પિત કરી શકો. એ સ્થાન પર જો તમે તમારો ભૂતકાળ સમર્પિત કરી દો તો તમારા જીવનનો જે પણ નકારાત્મક ભૂતકાળ છે એ સમર્પિત થઈ જાય છે અને એક દિવ્ય ભવિષ્ય તમને પ્રાપ્ત થાય છે. ઘણા હોય છે કે અમે તો કહી નથી શકતા, કહેવાતું નથી, કહેવાય એવું નથી. તો એક ડાયરીમાં તમે લખી દો કે આમ છે, આમ છે, આમ છે, અને પ્રેમથી પરમાત્માને પ્રાર્થના કરી એ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દો તો પણ તમારી ભીતરની જે નકારાત્મકતા છે એ દૂર થઈ જશે અને તમારા જીવનમાં એક સકારાત્મક પરિવર્તન આવશે. માટે હંમેશા એક સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા રહો, સકારાત્મક ચૈતન્ય સાથે જોડાયેલા રહો, જેથી તમારા જીવનમાં સારું સારું અને સારું જ થાય. સારું કાર્ય કરશો, સારું વિચારશો, સારું બોલશો તો તમારા જીવનમાં સારું જ થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.